નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે મિત્રો વાત કરીશું ધોરણ 5 માં આપણે જે સેટની એક્ઝામ લેવામાં આવેલી છે, એટલે કે જ્ઞાન સેતુનું જે પેપર લેવામાં આવી ગયું છે તેનું સોલ્યુશન જોઈએ। વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। મિત્રો, સૌપ્રથમ પ્રશ્ન એક તમારો પૂછેલો છે, પેટર્નમાં ચોથી સંખ્યા કઈ આવશે? અહીંયા તમને પેટર્ન આપેલી છે 101, 1001, 10,001। મિત્રો, પહેલામાં 1 0 છે, બીજામાં 2 જીરા છે, ત્રીજામાં 3 જીરા છે। ચોથામાં મિત્રો કેટલા જીરા આવવા જોઈએ? તો તમે જો કહેશો કે 4 જીરા આવવા જોઈએ, તો અહીંયા મિત્રો 4 જીરાવાળી સંખ્યા છે, તમે જોઈ રહ્યા છો 1,01,000, તો બી ઓપ્શન સાચો છે। બીજું છે, જો 1 + 3 = 5 થાય। અહીંયા મિત્રો 1 ને 3 4 થયા, 4માં 1 ઉમેર્યો એટલે 5 થયા, 2 ને 4 6, 6માં 1 ઉમેર્યો એટલે 7 થયા, 3 ને 5 મિત્રો 7 8, 8માં 1 ઉમેર્યો એટલે 9, તો તમે અહીંયા જોશો 5 ને 6 11 થાય, 11માં આપણે 1 ઉમેરવાનો એટલે અહીંયા સંખ્યા આવશે 12। ત્રીજું છે, નીચેના ક્રમમાં આપેલી આકૃતિમાં ઓછી પછી ચોથી આકૃતિ કઈ આવશે? મિત્રો, તમે જોશો કે આ પણ આકૃતિ છે, અહીંયા પણ આકૃતિ આવી ગઈ છે, આ પણ આવી ગઈ છે, તો અહીંયા જવાબમાં આવશે સી નંબરની આકૃતિ આવશે। ચોથું છે મિત્રો 7 પછી 8 અને 9 બે ઉમેર્યા, બરાબર। પછી જુઓ તમે 7 અહીંયા છે, 8 9, એવી રીતે 10 11 ને 12 ક્રમ ચાલ્યો છે, તો અહીંયા મિત્રો 9 પછી અહીંયા ક્રમ જે આવે છે તે 10 આવે છે, એ આપણો જવાબ 10 આવશે। મિત્રો, અહીંયા પ્રશ્નાર્થની જગ્યાએ કઈ સંખ્યા આવશે? તો અહીંયા તમે જોશો 1 1 છે, 3 તરી 9 છે, 2 દુ 4 છે, તો અહીંયા 4 દુ ચોકો 16 થવો જોઈએ, બરાબર, તો 16 આવશે। છઠ્ઠો છે મિત્રો પ્રશ્ન છે 10 16 22 28 34, તો અહીંયા તમે જોઈ રહ્યા હશો કે 10માં 6 ઉમેર્યા છે, બરાબર, 6 6 ઉમેરતા જવાનું છે એટલે 40 જવાબ આવે છે। ડીઓજીને મિત્રો અરીસામાં જોતાં કેવું લખેલું દેખાય છે? તો અહીંયા મિત્રો સી ઓપ્શન છે, એવી રીતે લખેલું દેખાશે। આઠમું છે, જો 1/4 = 1/3 અને 1/3 = 1 લેવામાં આવે તો 1 = ખાલી જગ્યા, તો અહીંયા મિત્રો તમારે કોમેન્ટ બોક્સમાં આનો જવાબ આપવાનો છે। નવમું છે, નીચે આપેલા પેટર્નમાંથી કયો નિયમ સમાવેલ છે? તો અહીંયા તમે જોશો 425 450 25 25 ઉમેરાતા જાય છે, તો ડી ઓપ્શન છે તે જવાબ આવશે। 10મો મિત્રો પ્રશ્ન છે, તમે જોઈ રહ્યા હશો કે 2 દુ 4, અહીંયા 2 દુ 4 થશે, 3 દુ 6, 3 તરી 9, 4 દુ 8, ચોકો 16, તો અહીંયા થશે 6 દુ 12 અને 6 6 36, તો અહીંયા 12 જવાબ આવશે। તમે જોઈ રહ્યા હશો 11મો છે, ગીવને મિત્રો 51 37 છે, બેટને 924 કોડ અપાય છે, તો ગેટને કયો ક્રમ અપાશે? તો મિત્રો 52 47 અપાશે। 12મું છે, પ્રશ્નાર્થ જગ્યાએ શું આવશે? તો મિત્રો ક ખ ગ ઘ ચ છ જ જ, અને અહીંયા જોશો 2 4 6, તો અહીંયા આવશે 8, તો બી ઓપ્શન છે એ જવાબ છે। 13મું છે મિત્રો, અહીંયા 13માની અંદર તમે જોશો તો જવાબમાં આવશે એ ઓપ્શન સાચો છે। 14મું છે, તો 14માં મિત્રો તમે જોઈ રહ્યા છો જયવલ દર મહિનાની 1લી તારીખે તેના ગળામાં 50 મૂકવામાં આવે તો જૂન મહિનાથી ઓક્ટોબર મહિનાના અંતે તેની પાસે કેટલા રૂપિયા હશે? તો મિત્રો જૂનથી ઓક્ટોબર, જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર 5 મહિના છે, તો પાયો 25 એટલે કે 250 રૂપિયા મૂકાશે। અહીં મિત્રો કયું સાચું છે? તો મિત્રો 0 × 5 કરીએ તો એનો જવાબ 0 આવશે, એ ઓપ્શન સાચો છે। 16મું છે, દરજીને એક શર્ટ પર 6 બટન મૂકવાના છે, 15 શર્ટ પર મૂકવા તેને કેટલા બટન જોઈએ? તો 15 × 6 = 90 બટન જોઈશે। 17મું છે મિત્રો, તમે જોઈ રહ્યા હશો 1 2 3 4 5 એવી રીતે ક્રમ ચાલે છે, તો 20માં 6 ઉમેરીએ તો 26। કયો માસ બાકીના 3 માસથી જુદો પડે છે? તો મિત્રો એપ્રિલ સપ્ટેમ્બર ને જૂનને 30 દિવસ હોય છે, જાન્યુઆરીને 31 દિવસ હોય છે, એટલે કે જાન્યુઆરી છે એ અલગ છે। દળને મિત્રો ગ્રામમાં મપાય, પ્રવાહીનો નાનો એકમ મિલીલીટર છે। 20મું છે, અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કોઈ એક શાળાના વર્ગમાં 35 વિદ્યાર્થીઓ છે, કોઈ પ્રસંગે શિક્ષક દરેક બાળકને 3 ચોકલેટ આપે છે, તો 35 × 3 કરો એટલે 105, 2 ચોકલેટ બાકી રહ્યા, હવે કુલ કેટલા ચોકલેટ હશે? તો 105 ને 2 107, તો 107 ચોકલેટ હશે। એના પછી 21મું છે, નીચેનામાંથી સિક્કાઓના કયા સમૂહની કિંમત સૌથી વધુ છે? તો મિત્રો 20 રૂપિયાના 3 સિક્કા 60 રૂપિયા છે, એટલે કે એની કિંમત વધુ છે। 22મું છે, નીચેનામાંથી 5000 અને 1000ના અડધા, 5000 અને 1000ના અડધા એટલે 500, તો 5000 + 500 એટલે 5500 રૂપિયા થાય।
23મો છે જેની લંબાઈ મિત્રો 80 મીટર ને પહોળાઈ 10 મીટર હોય તો તેઓ લંબચોરસ કેટલી જમીન ઘેરી શકે? તો 800 મિત્રો 800 ચોરસ મીટર ઘેરી શકશે. એના પછી પાઈ ચાર્ટ એટલે મિત્રો વર્તુળાલક કહેવાય. 25મું છે 7956 સંખ્યામાં 7ની સ્થાન કિંમત, તો 7000 અને 5ની સ્થાન કિંમત 50 એટલે 5 7000 અને 50 એટલે 7050 થાય છે. એ ઓપ્શન સાચો છે. હેમંત પછી મિત્રો શિશિર ઋતુ આવે છે. 27મું છે 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડતા ટ્રેક્ટરને 110 કિલોમીટરનું અંતર કાપતા તોનો સમય છે તે મિત્રો 5 કલાક 15 મિનિટ લાગશે. 28મું છે અમદાવાદ શહેરના મણિનગર નામના રહેણાંક વિસ્તારમાં 2 લાખ વાહનો છે, જે પૈકી ચોથા ભાગના વાહનો 2 પૈડાવાળા છે. ચોથો ભાગ એટલે મિત્રો 2 લાખના ચોથો ભાગ એટલે 50,000, તો 50,000 વાહનો હશે 2 પૈડાવાળા. 29મું છે 4 અંકોની મોટામાં મોટી સંખ્યા બરાબર 9,999 અને નાનામાં નાની 4 અંકની સંખ્યા 1,000, એમાં બાદ કરીએ તો જવાબ આવે છે 8,999. અને છેલ્લું છે ગુજરાતનું સૌથી પ્રાચીન હયાતનગર, તો તે છે દ્વારકા. બરાબર, દ્વારકા હાલ હયાત છે. મિત્રો આટલા સુધી આપણે રાખીએ. 1 થી 30 સુધીના પ્રશ્નોનું સોલ્યુશન જોયું. બાકીના પ્રશ્નો છે મિત્રો ઝડપથી મૂકી રહ્યા છે. આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ગમ્યો હશે, અને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.